ભાઈ એ બધી તો જવા દો, પણ સુમી તારી ના મહેમાનો લોકો આવ્યું હતું હમણાં? મારા મામા ની આવ્યા હતા. કોણ આવ્યું હતું? મારા મામા ની. ઈ કઈ ગામ રે? સાસર. સાસર રે? પણ તારા મામા? મારા મામા સુરત રે. સુરત રે? આ તમને ખબર છે મારા મામા પેલા મામાઓના ગામડે રખાતા છે? એટલે મારા મામા છે ને ઈ તો દુબઈ રે, દુબઈ. તમને ખબર છે ઓલા આપડે હમણાં ઉત્તરાયણ ગઈ ઓલી ફિરકી તને ખબર હોય તો મગાવી હતી આપડે ઉત્તરાયણ માં પતંગ ચડાવી હતી એ કેટલા ની હતી ખબર છે તમને? કેટલા ની હતી? 10,000 ની ફિરકી હતી ભાઈ. ભાઈઓ હાવ ફાકોડી છે. આના મામા બાજુના ગામમાં જ રે. ભાઈ લોકો મારે થોડું કામ આવ્યું તો હું જાઉં છું. રેડી? હળો ઠાકોરિયો. ફાકોડીઓ છે હાવ મોટો. છે તારે. એટલે હું છું ગાડીમાં. આ તો એન્જિન ખરાબ થઈ ગયું છે. કેમ તો નવું નખવી લે ની? તો કંપની વાળાને કેટલા ફોન કર્યા ઉપાડે જ થઈ ને. અરે આ હીરો હોન્ડા કંપની વાળો છે ને એ તો મારો દોસ્તાર છે. હીરો કંપની નો બોલો છે ઓનર છે. તો ફોન એના નારાયણ મૂર્તિ છે ને ઉપર એને ફોન કરું. નારાયણ મૂર્તિ કંપની તો બીજું નથી. ઈ ગમે એવું હોય એલા ભાઈ. આવા તો હપ્તા કંપની આપતા હોય એને કઈ યાદ ન હોય ને હું હોય ઈ ઉપર હોય એને ફોન કરવાનો. હા કરી પણ હાલો મોટા માણસો થી કેલા ફોન નથી ઉપાડતા એમ ને નાના માણસો નો ફોન નથી ઉપાડતા. જેમ હાલચી ના શકાય. આ ફોન તો કરો જ નથી. હું ખોટું બોલે. હાલ ફાકાડા નીકળાય થી કેટલા જ છે આવા ફાકાડા. હું છું ભાઈ કેમ આવા ગોતા મારો છો તમે? આ કેનું મશીન છે એ નથી ખબર પડતી. ના ગાંઠિયાનું મશીન છે. ગાંઠિયાનું મશીન? હા તમને નથી ખબર? આ નવું નવું આ ચાઇના વાળા ચીન વાળા નવું નવું પંદા ગેરાસ કરે આ ગાંઠિયાનું મશીન છે. હા લે આ તો મને ખબર નથી ગાંઠિયાનું મશીન. આવા તો મારી ઘેર 3-4 મશીન પડ્યા હમણાં બે તો વેચી નાખ્યા મેં. તમને ખબર આ બહુ મોંઘા આવે આવે 20-30 કરોડ રૂપિયા મશીન આવે. આ 20-30 એમાં તમે આયા છે ને ગાંઠિયાનો જે લોટ આવે આમ મેકો ને તો અહીંથી તમારે ગાંઠિયા બનીને નીકળે. એમાં અલગ અલગ ફ્લેવર ના ગાંઠિયા નીકળે. તમને નથી ખબર? હું તમે જવા જો. હા તમે આમાં તમે ગાંઠિયા મેકો એટલે તમારે 1 નંબર ગાંઠિયા ને સ્વાદિષ્ટ તમે ખાધા કરો ખુશ થઈ જાવ. તમે ખબર છે વાત ને? હું ગોકા સાડી વાળો બે. હા એટલે ખબર ના પડે આ ગાંઠિયાનું મશીન છે કેનું મશીન છે? ગાંઠિયાનું મશીન કેમ છે ગાંઠિયા મશીન? હા ગાંઠિયાનું મશીન સિલાઈ મશીન છે. આ એનો કપડા નથી દેખાતા? એટલે આનું ક્યાં માને તું? આ મોટો ફાકાડો છે. હાલ ભાઈ આપણે ભાગી ભાઈ. ઓહો તડકા બહુ પડે. ગરમી સહન નથી થતી. ભેગા રૂમાલ રહીને ફરવું પડે. તો પણ ભાઈ એસી નક્કી લેતો હોય તો પેલા એસી તો નખાવું છે પણ પૈસા નથી. ના ભાઈ પેલા કીધું તમે 10 એસી મગાવ્યા. એટલે તે 10 એસી મગાવ્યા. હા એલા પેલા કીધું તો મારી પાસે 2-3 એસી આમને પડ્યા છે તું લઈ જાજે ને 2 મારા હાટું 2 મારા મામાના છોકરા હાટું 2 મારા કાકાના છોકરા હાટું એમ કરીને 10 એસી મગાવ્યા છે. શું કરવું ભાઈ તડકો એટલો પડે છે ને કે બધા ઠંડક મેળવે ને એમ. પીલા તો હું હાંજે લઈ જાઉં. હા વાંધો નહીં ભાઈ લઈ જાજે ની. તારે એસી જોઈ છે ભાઈ તો વાંધો નહીં તું એક એસી લઈ જાજે ની. તારું એસી તારી પાસે મને ઓલા 10 થી પેલા પૈસા લઈ ગયો તો ને 500 રૂપિયા ઈ મને આપી દે. એટલે ભાઈ તું આને સમજાય નહીં હું એસી દેવાની વાત કરું છું ને આ 500 રૂપિયામાં મોઢા નાખે છે. એટલે ઉભા રહ્યો. તારી 500 રૂપિયા દેવાની ઓકાત નહીં તું એસી દેવાની વાત કરે. એટલે મને લાગે કે તારા ઘરમાં પંખો નહીં હોય. ફાકોડી પણ તું ક્યાં ભાગે છે લા?